સુરતમાં ધોરણ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી છે। ખાસ કરીને A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં ઉજવણીનો માહોલ છવાયો છે। સુરતમાં ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી છે। A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં સુરતના વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રહી છે, જેના કારણે શાળાઓમાં ઉજવણીનો માહોલ છવાયો છે। ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી। શાળાના વિદ્યાર્થી નીત દિનેશ કથેરિયાએ 99.97% પર્સેન્ટાઇલ અને 96.57% સાથે A1 ગ્રેડ મેળવી ગૌરવ વધાર્યું છે। તેને ભવિષ્યમાં IAS બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે। તે જ રીતે ખુશી ધડુક લાલજીભાઈએ 98.47% પર્સેન્ટાઇલ સાથે A1 ગ્રેડ મેળવી અને UPSC ક્લિયર કરી IAS બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। પરિણામ જાહેર થતાં જ શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકો દ્વારા મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી। ઢોલ નગારા અને ગરબાના તાલે વિદ્યાર્થીઓ ખુશીમાં ઝૂમી ઉઠ્યા હતા। કેટલાક વિદ્યાર્થીઓ ભાવુક બની ગયા હતા, જ્યારે કેટલાકમાં સફળતાની ખુશી સ્પષ્ટ જોવા મળી હતી। મારું નામ રમાબેન પદ્માણી। આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે। શું કહેશો શાળાના વિદ્યાર્થીઓ? આજે 12મા ધોરણનું પરિણામ આવ્યું અને સ્કૂલમાં ખૂબ ખુશીનો માહોલ છે। 20 જેવા વિદ્યાર્થીઓ A1 માં છે અને A2 માં તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે। હજી રિઝલ્ટ જોવાઈ રહ્યું છે અને તમે જોઈ રહ્યા છો કે ગ્રાઉન્ડમાં અલગ અલગ જગ્યાએ A1 ના અને A2 ના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો સાથે અને પેરેન્ટ્સ સાથે પોતાની સિદ્ધિ સેલિબ્રેટ કરી રહ્યા છે। શું કહેશો જે વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું આવ્યું છે? આ જિંદગીની આખરી પરીક્ષા નથી। કોઈનું પરિણામ નબળું આવ્યું હોય તો પણ આમાંથી કંઈક બોધપાઠ મેળવી અને વધારે મહેનત કરી શકે। એ જ રીતે અમે પહેલેથી જ બાળકોને માહિતગાર કર્યા છે। એક ઉત્સવના માહોલથી એક્ઝામ આપી હતી અને એક ઉત્સવના માહોલથી અમે રિઝલ્ટ સેલિબ્રેટ કરીએ છીએ। જી, આપનું નામ? મારું નામ ધડુક ખુશી છે। આજે તમારું રિઝલ્ટ આવ્યું છે, કયા પ્રવાહમાં અને કેવું ખુશી કેવું પરિણામ? હું કોમર્સમાં હતી અને મારું રિઝલ્ટ ખૂબ જ સારું છે। A1 ગ્રેડ આવ્યો છે અને હું બહુ જ ખુશ છું। 98.47 પર્સન્ટાઇલ આવેલા છે મારે। આગળ મારે UPSC ક્લિયર કરીને IAS બનવું છે અને મને રિઝલ્ટ જોતા એવું લાગે છે કે હું આ કરી જ લઈશ। માતા પિતાનો સપોર્ટ કેવો રહ્યો અને ફ્રેન્ડ્સ? માતા પિતાનો સપોર્ટ મને ઘણો હતો, એટલા માટે મમ્મી બીમાર હતા છતાં મમ્મીએ મને ઘરનું કંઈ પણ કામ નથી કરવા દીધું। એણે એમ જ કીધું છે કે તું તારું ભણવામાં ધ્યાન આપ અને તારી એક્ઝામ માટે તું તૈયારી કર। અને સર ટીચર્સનો પણ ઘણો સપોર્ટ હતો મને। શું કહેશો આ પરિણામ પાછળ? આ પરિણામ પાછળ શ્રેય હું મારા માતા પિતા અને ટીચર્સને જ આપીશ, કેમ કે આમાં મારી મહેનત તો કાંઈ ના કહેવાય, કારણ કે એ લોકોએ જ મને હિંમત આપી છે, એટલા માટે હું અહીંયા પહોંચી શકી છું। મારું નામ કથિરિયા લખુભાઈ છે। હું 12 કોમર્સમાં અભ્યાસ કરું છું। 98.77 ક્લિયર આવે છે। બહુ સારું પરિણામ આવે છે। એના વિશે હું મારા માતા પિતાને, શિક્ષકો અને મિત્રોને આપું છું। કથિરિયા નીત દિનેશભાઈ। આજે પરિણામ આવ્યું છે, કયા પ્રવાહમાં તમે અભ્યાસ કરતા હતા અને કેટલું પરિણામ? 12th કોમર્સમાં અભ્યાસ કરતો હતો અને 96.57% અને 99.97 PR આવ્યા છે। શું ખુશીનું પરિણામ આવ્યું છે, કેવું લાગી રહ્યું? આ ધારું તો એના કરતા તો વધુ જ આવ્યું છે, એટલે સારું લાગ્યું। કેવી મહેનત કરી હતી અને શિક્ષકોનો અને માતા પિતાનો કેટલો સપોર્ટ? સવારે વહેલા 2 વાગે ઉઠીને એક્ઝામ દરમિયાન 10 કલાક તો વાંચવાનું થતું અને પછી એક્ઝામ પહેલા પણ ડેઈલી 3 થી 4 કલાક વાંચવાનું થતું અને શિક્ષકોનો પણ સારો એવો સપોર્ટ રહ્યો છે। જ્યારે પણ ડાઉટ કોઈ હોય, ઘરે હોય, તો કોલ કરીને પૂછી લેવાનું। અને આગળ શું ભવિષ્ય વિચાર્યું છે? શું બનવું છે? UPSC ક્લિયર કરીને IAS। આ પરીક્ષામાં તમે મહેનત કરી હતી અને એનું બરાબરનું તમને પરિણામ મળ્યું છે, તો આનો શ્રેય કોને આપશો? માતા પિતા, શિક્ષકો અને સ્કૂલના મેનેજમેન્ટ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।